મિત્રો આપણી ખેતી એટલે આકાશી રોજી. જો અટાણે આપણે આ જોઈએ, આ માંડવી હે ને શેટેથી એકદમ રળિયામણી લાગે, ડુંગર કી શેટેથી રળિયામણો લાગે એને નજી તો આપણે ખેતરને અંદર જઈએ. આપણે અગાવાણી જે કંઈ કીધું ને એ જો એક કોરા આપણા તલ પાકતા હતા, એક કોરા આપણું આ ખાતર પકાવતા હતા, અને આમાં આપણી ઉનાળે કારા તલ ઉતા આ ખાતર જે પકવતા હતા એ જગ્યાએ આપણે જોયું. અને આણે આપણી તલની ભૂકી પાથરી દીધી બધા, એમાં રોટાવેટર માર્યું, રોટાવેટર મારે અને આપણી એમાં શેક કરવા હાટું થઈ, અને એ જ ખેતરમાંથી આપણી ધૂળ લીધી અને આ 4 ખોખા ભર્યા. તો એમાં બીજનો હવાણાઈ જાય અને આપણી ખબર પડે કે આમાં આપણી મૂંડાની દવા ભેરવી, એકમાં જંતુનાશક આપણી તરકીડી ન આવે એને માટે ભેરવી, એકમાં બે બધી જાતની ભેરવી અને એકમાં આપણે ઓર્ગોનિક ભેરવી. તો આ હવાણાઈ ગયું કમ્પ્લીટ, એનો જર્મિનેશન પણ બધા બીનું આવે ગયું. 23 નંબર માંડવીના બી હતા. અને જો આપણે જે આ લીધો તો આપણી સાણનું તો ને કુસો કાસો તો એ ખાતર પક્યું ને ના માંડવી ઉગી જ નહીં. આ જો આ એ ખાતર પક્યું એ જગ્યાએ. તો એના સિવાય આપણે જે ખડ જે હતું આપણી ખેતરની અંદર જે પાથર્યું ડૂસો જે તલનો એમાં રોટાવેટર માર્યું બરાબર. એટલે અટાણે એની અંદર હે એ આપણી ઉપાડો આવ્યો એટલે આ માંડવી કહાતી જાય જો. અને આ ઉપાડાનું કારણ કામ હે કે આ ઉપાડો હે એ આપણે એવું ધાર્યું હતું કે તલ હે એની ભૂકી હે સારી રીતે લાગે એટલે ખાતર તરીકે લાગે અને ખેતરમાંથી તણાઈ ન જાય એટલે આપણે એમાં રોટાવેટર માર્યું. તો જો આ તલ હે એ પણ આ જે 21 તારીખના હે ને એ માંડવી બે હારી હે તો તલ એવડા થઈ ગઈ. અને માંડવી હે એ માંડવી ઘણા હે, પણ આ માંડવી આપણી જે પારો કીધો જે એ 9 તારીખે કીધો હતો તો એની અટાણે 1 મહિનો અને માથે થવા આવ્યું 9 દી. તો એ આપણે આમાં જોઈએ, જો આમાં આ ઉપાડો, આ માંડવીનો ઉપાડો માણસનો ઉપાડો, પણ આપણી કી કીધે સારું થાય ને એ કંઈ ખબર ન પડે. જો આમાં શહેરમાં કાંઈ છોડવો ઘહાણો જ નથી, કમ્પ્લીટ હે હાવ કમ્પ્લીટ કમ્પ્લીટ. કંઈક આને પૂરતું પાણી જડ્યું ઓલામાં તાકે ભેજ ઘટ્યો, અને આમાં ભેજ ઘટ્યો જ નહીં, જ્યાં જોઈએ ત્યાં પાણી મેળ્યા.